અમદાવાદમાં પાનખોર નાકા વિસ્તારમાં દુકાનમાં આગ લાગી। પાનખોર નાકા વિસ્તારમાં રમકડાની દુકાનમાં આગ લાગી। ફાયર વિભાગની 5 ટીમો ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। અમદાવાદનો પાનખોર નાકા વિસ્તાર જે ભીડભાડવાળો વિસ્તાર છે ત્યાં રમકડાની દુકાનમાં અચાનક જ આગ ફાટી નીકળી। આગ ફાટી નીકળતા ત્યાં ફાયરની ટીમને પણ પહોંચવામાં મુશ્કેલી નડી। રમકડાની દુકાનમાં આગ લાગતા બાજુમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાઈ ચૂક્યો હતો। ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી છે। હાલમાં 5 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે, પરંતુ આ જે વિસ્તાર છે તે ગીચ વિસ્તાર છે, ભીડભાડવાળો વિસ્તાર છે, જેથી ફાયરની ટીમને પણ મુશ્કેલી પડી રહી છે। બીજી બાજુ સુરતની વાત કરીએ તો કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં આગની ઘટના બની। કડોદરા જીઆઈડીસીમાં ઇમ્પેરિયલ ડાઇંગ મિલમાં આગ લાગી। વેસ્ટેજ કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને આગને બુઝાવવાની કોશિશ કરવામાં આવી રહી છે। સુરતની કડોદરા જીઆઈડીસીની ઘટના છે। ઇમ્પેરિયલ ડાઇંગ મિલમાં આગ લાગી હતી। કાપડના વેસ્ટેજ ગોડાઉનમાં આગ લાગી હતી, જ્યાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર છે અને આગને બુઝાવવાની કોશિશ કરવામાં આવી રહી છે।